હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. સ્ટાન્ડર્ડ 12 સંસ્કૃત ચેપ્ટર 3 સંતે મે ગુરવો રાજન માં આપ સર્વેનું હાર્દિક અભિવાદન છે. હું ડૉક્ટર ભટ્ટ દમયંતી. આજે આપણે શીખીશું સંતે મે ગુરવો રાજન ચેપ્ટર 3. સૌપ્રથમ આપણે જોઈએ પ્રસ્તાવના. ચેપ્ટરનું શીર્ષક છે સંતે મે ગુરુવો રાજન, એટલે કે હે રાજન, મેં ઘણા ગુરુઓ કર્યા છે. ભગવાન દત્તાત્રેય યાની કે અવધૂત દત્તાત્રેય શ્રી રાજા યદુને ઉદ્દેશીને કહે છે કે હે રાજન, મેં ઘણા ગુરુઓ કર્યા છે. ગુરુ દત્તાત્રેયે પોતાના 24 ગુરુ કર્યા હતા. એમાંના 6 ગુરુની વાત આ ચેપ્ટરની અંદર આવે છે. પાર્ટ 1માં આપણે પ્રસ્તાવના, દત્તાત્રેયના 24 ગુરુઓનો સામાન્ય પરિચય અને પ્લસ 1 થી 3 શ્લોક ભાવાર્થ સાથે એ ભણીશું. સૌપ્રથમ જોઈએ પ્રસ્તાવના. સંસ્કૃત સાહિત્યમાં મહર્ષિ વ્યાસની રચના મનાતા 18 પુરાણોનું મહત્વપૂર્ણ સ્થાન છે. આ 18 પુરાણોમાં સૌથી વધારે પ્રસિદ્ધ શ્રીમદ ભાગવત પુરાણ માનવામાં આવે છે. 18,000 શ્લોકો ધરાવતા આ પુરાણમાં 12 સ્કંધ છે. પ્રત્યેક સ્કંધમાં જુદી જુદી સંખ્યામાં અધ્યાયો આવેલા છે. અધ્યાયોની અંતર્ગત ઓછી વધતી સંખ્યામાં પદ્યો છે. આ પદ્યો જુદા જુદા છંદોમાં છે. ભાગવતના 11મા સ્કંધમાં અધ્યાય 7 થી 12 સુધી અવધૂતોપાખ્યાન છે. એકવાર રાજા યદુએ એક અવધૂતને જોયા. આ અવધૂત તે બીજું કોઈ નહીં પરંતુ ગુરુ દત્તાત્રેય. તેઓ યુવા હતા, મોટા વિદ્વાન હતા, છતાં બાળકની જેમ સહજ રીતે વિચરી રહ્યા હતા. આ જોઈ રાજા યદુને સ્વાભાવિક રીતે જ આશ્ચર્ય થયું. આથી યદુએ અવધૂતને પૂછ્યું કે તમારા મુખ પર આટલી બધી સહજ પ્રસન્નતા શા કારણે છે? ત્યારે અવધૂતે ઉત્તર આપ્યો કે 24 ગુરુઓ પાસેથી મને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એના કારણે હું સર્વદા પ્રસન્ન રહું છું. એ પછી અવધૂતે રાજા યદુને પોતાના 24 ગુરુઓ અને તેમની પાસેથી પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપદેશ કર્યો. આ ઉપદેશાત્મક સંવાદને અવધૂત ગીતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રસ્તુત પાઠમાં 24 ગુરુઓમાંથી પૃથ્વી, જળ, સૂર્ય, સમુદ્ર, ભ્રમર અને મીન એમ માત્ર 6 ગુરુઓ પાસેથી દત્તાત્રેયે જે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું તેને વર્ણવતા 6 પદ્યોનો સંગ્રહ છે. તે ઉપરાંત પ્રથમ પદ્યમાં ઉપક્રમ છે, એટલે કે પ્રારંભ છે, અને અષ્ટમ પદ્યમાં ઉપસંહાર છે, એટલે કે અંત છે. આમ કુલ 8 પદ્યો છે. ઉપક્રમના પદ્યમાં પોતાના અનેક ગુરુઓ હોવાનો અને ઉપસંહારના પદ્યમાં એક ગુરુ પાસેથી મળતું જ્ઞાન પૂરતું હોતું નથી. તેથી અનેક ગુરુઓ હોવા ઘટે તેવો નિર્દેશ છે, એટલે કે અનેક ગુરુઓ હોવા જોઈએ. આ 6 ગુરુઓ પાસેથી અવધૂતને જે બોધ પ્રાપ્ત થયો છે તે નીચેના પદ્યોનો
અભ્યાસ કરતી વખતે જાણી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ સામાન્ય પરિચય ગુરુ દત્તાત્રેયના 24 ગુરુઓનો પ્રાપ્ત કરીશું. એમાં સૌ પ્રથમ આવે છે પૃથ્વી. धूप शीत वर्षा को धैर्यपूर्वक सहन करने वाली, लोगों द्वारा मलमूत्र त्यागने व पदाघात आदि पर भी क्रोध न करने वाली, अपनी कक्ष और मर्यादा पर निरंतर नियत गति से घूमने वाली, सदैव कर्तव्यपरायण पृथ्वी को मैंने अपना प्रथम गुरु माना और उनसे इन सद्गुणों को सीखा. यानी कि ગુરુ દત્તાત્રેયના પ્રથમ ગુરુ તરીકે પૃથ્વી આવે છે, જે આપણા ચેપ્ટર 3માં પણ છે. બીજા ગુરુના સ્થાન પર પવન આવે છે. કભી અચલ ન હોકર बैठना, निरंतर गतिशील रहना, संतप्तों को सांत्वना देना, गंध को वहन करना पर स्वयं निर्लिप्त रहना, ये विशेषताएं पवन में पाई और उन्हें सीख कर उसे गुरु माना. પવન છે તે સતત ગતિશીલ રહે છે. શીતળ પવન દુઃખી લોકોને સાંત્વના આપે છે અને સાથે સાથે સુગંધને પણ પ્રવાહિત કરે છે. એટલે ગુરુએ દત્તાત્રેયે એમને પણ ગુરુ માન્યો છે. ત્રીજા સ્થાન પર આવે છે આકાશ. अनंत विशाल होते हुए भी अनेक ब्रह्मांडों को अपनी गोद में भरे रहने वाले, ऐश्वर्यवान रहते हुए भी रंज मात्र अभिमान न करने वाले आकाश का गुण मुझे बहुत प्रिय लगा. इन गुणों को आचरण में लाने का प्रयत्न करते हुए मैंने उसे गुरु वरण किया. ત્યારબાદ ચોથા સ્થાન પર આવે છે જળ. जल सबको शुद्ध बनाना, सदा सरल और तरल रहना, आतप को शीतलता में परिवर्तित कर देना, वृक्ष वनस्पतियों तक को जीवन दान करना आदि महानताएं जल में देखी तो उसे गुरु मानना ही उचित समझा. दत्तात्रेयजी કહે છે કે મેં જળને પણ ગુરુ માન્યો છે. यम अनुपयोगी को हटा देना, अभिवृद्धि पर नियंत्रण रखना, संसार यात्रा से थके हुओं को विश्राम देने के कार्य में संलग्न यम को पाया तो उसे भी मैंने गुरु बना लिया. छठा स्थान पर आवे छे अग्नि. निरंतर प्रकाशमान, ऊर्ध्वमुख, संग्रह से दूर रहने वाली, स्पर्श करने वालों को अपना ही रूप बना देने वाली, समीप रहने वालों को भी प्रभावित करने वाली अग्नि मुझे आदर्श लगी, अतः उसे गुरु वरण किया. आ रीते गुरु दत्तात्रेय अग्निने पण पोतानो गुरु माने छे. सातमा क्रमे छे चंद्रमा. अपने पास प्रकाश न रहने पर भी सूर्य याचना करके पृथ्वी को चांदनी का दान देते रहने वाला परमार्थी चंद्रमा मुझे सराहनीय लोक सेवक लगा. विपत्ति में सारी कलाएं क्षीण हो जाने पर भी निराश न होकर बैठना और फिर आगे बढ़ने का साहस बार बार करते रहना धैर्यवान चंद्रमा का श्रेष्ठ गुण कितना उपयोगी है, यह देखकर उसे मैंने गुरु बनाया. आठवां स्थान पर छे सूर्य. नियत समय पर अपना नियत कार्य अविचल भाव से निरंतर करते रहना, स्वयं प्रकाशित होना और दूसरों को
प्रकाशित करना। सूर्य का गुण देखकर उन्हें गुरु माना। 9वां स्थान पर छे कबूतर। पेड़ के नीचे बिछे हुए जाल में पड़े दाने देखकर लालची कबूतर आलस्यवश अन्यत्र न गया और उतावली में बिना कुछ सोचे विचारे ललचाया और जाल में फंसकर अपने प्राण गंवा बैठा। उसे गुरु मानकर शिक्षा ग्रहण की कि लोभ और अविवेक से किस प्रकार पतन होता है। 10वां स्थान पर छे अजगर। शीतकाल में अंग जकड़ जाने के कारण भूखा अजगर मिट्टी खाकर रुदन को सहन करता था। उसकी इस सहनशीलता ने मुझे अपना अनुयायी और शिष्य बना लिया। समुद्र अपनी मर्यादा से आगे न बढ़ने वाला, स्वयं खारा होने पर भी बादलों को मधुर जल देने वाला, समुद्र को गुरु कैसे न मानता। 12वां स्थान पर है पतंगा। लक्ष्य की प्राप्ति के लिए प्राणों की परवाह न करके सदैव अग्रसर होने वाला पतंगा अपनी निष्ठा से गुरु बन मुझे शिक्षा दे रहा था। 13वें स्थान पर है मधुमक्खी। पुष्पों का मधुर संचय करके दूसरों के लिए समर्पण करने की जीवन साधना में लगी हुई मधुमक्खी मुझे शिक्षा दे रही थी कि मनुष्य स्वार्थी नहीं परमार्थी बने। ત્યારબાદ 14वां स्थान पर भौरा। राम के आसक्त प्राणी किस प्रकार अपने प्राण गंवाता है, यह शिक्षा अपने गुरु भौरा से मैंने सीखी और गांठ बांध ली। 15वें स्थान पर है हाथी। कामातुर हाथी किस प्रकार बंधन में बंध गया, यह देखकर मैंने वासना के दुष्परिणामों को समझा और उसे गुरु माना। 16वें स्थान पर है मृग मछली। कानों के विषयों में आसक्त मृग की बधिकों द्वारा पकड़े जाते और जिह्वा की लोलुप मछली को कछुआरे के जाल में तड़पते देखा तो उनसे भी शिक्षा ग्रहण की। 17वें स्थान पर है वेश्या। सद्गृहस्थ का आनंद और पतिव्रत धर्म द्वारा परलोक साधन का व्यवहार गंवाकर पश्चाताप से दूसरों को सावधानी का संदेश देने वाली पिंगला वेश्या भी मेरे गुरु पद पर प्रतिष्ठित हुई। ત્યારબાદ કાક। કાક સંસ્કૃતમાં કાક એટલે કાગડો, हिंदीમાં પણ काक। काक पक्षी ने मुझे सिखाया कि धूर्तता और स्वार्थपरता की नीति अंत में हानिकारक होती है, अतः वह भी मेरा गुरु है। अबोध बालक। राग, द्वेष, चिंता, काम, क्रोध, लोभ आदि दुर्गुणों से रहित अबोध बालक कितना सुखी और शांत रहता है, उसके समान बनने के लिए बच्चे को अपना आदर्श माना तथा उसे भी गुरु कहा। 20वें स्थान पर है धान कूटती स्त्री, यानी कि पहला खांडणियाમાં अनाज खांडवामां आवे ए स्त्री। एक स्त्री चूड़िया पहने धान कूट रही थी। चूड़िया आपस में खनकती थी। घर आए मेहमानों को इस बात का पता न लगे, इसलिए उसने एक एक करके हाथों की चूड़ियाँ उतार दी और एक एक ही रहने दी। उससे मैंने सीखा कि अनेक कामनाओं के रहते चूड़ियों की तरह मन में संघर्ष होते रहते हैं, पर यदि एक ही लक्ष्य नियत कर लिया जाए तो सभी उद्वेग शांत हो जाते हैं।
ત્યારબાદ लोहार यानी कि लोहार, लोहार अपनी भट्ठी में लोहे के टूटे फूटे टुकड़ों को गर्म करके हथौड़ों की चोट से कई तरह का सामान बना रहा था। उसे देखकर सीखा कि निरुपयोगी और कठोर प्रतीत होने वाले मनुष्य भी यदि अपने को तपाने और चोट सहने की तैयारी कर ले तो उपयोगी उपकरण बन सकते हैं। 22वें स्थान पर है सर्प। सर्प दूसरों को कष्ट देता है और प्रत्युत्तर में सब ओर से त्रास पाता है। उसने मुझे सिखाया कि उदंड, क्रोधी, आक्रामक और आतताई होना किसी के लिए भी श्रेयस्कर नहीं है। 23मुં स्थान ऊपर छे मकड़ी यानी करोड़ियों। मकड़ी की क्रिया को देखकर मुझे सूझा कि अपनी दुनिया हर मनुष्य अपनी भावना के अनुरूप ही गढ़ता है। करोड़ियों છે પોતાનું ઝાડું પોતાની ભાવના પ્રમાણે અનુકૂળતા પ્રમાણે કરે છે। ત્યારબાદ છેલ્લા 24ના ગુરુમાં સ્થાન ઉપર છે ભૃંગજ। भृंगज एक कीड़ा है। भृंगज कीड़ा एक झिंगूर को पकड़ कर लाया और अपनी भुनभुनाहट से प्रभावित कर उसे अपने समान बना लिया। यह देखकर मैंने सोचा कि एकाग्रता और तन्मयता के द्वारा मनुष्य अपना शारीरिक और मानसिक कायाकल्प कर डालने में भी सफल हो सकता है। विवेकशील व्यक्ति सामान्य वस्तुओं और घटनाओं से भी शिक्षा ग्रहण करते और अपने जीवन में धारण करते हैं। अतएव उनका विवेक बढ़ता जाता है। यह विवेक ही सब सिद्धियों का मूल कारण है। अविवेकी लोग तो ब्रह्मा के समान गुरु को भी पाकर कुछ लाभ उठा नहीं सकते हैं। કહેવાનું તાત્પર્ય છે કે શીખવું હોય તો એક કીડા પાસેથી, એક મકડી પાસેથી પણ શીખી શકાય, નહીંતર સ્વયં બ્રહ્મા આવે શીખવાડવા માટે તો પણ શીખી શકાય નહીં। આ ઉદાહરણ હું હંમેશા વર્ગખંડમાં આપું છું। મિત્રો, હવે જોઈએ ટેક્સ્ટ બુક પ્રમાણે જે ગુરુઓની ચર્ચા કરવામાં આવી છે એમાં પ્રથમ શ્લોક છે ઉપાક્રમ એટલે કે પ્રારંભ થાય છે। ગુરુ દત્તાત્રેય રાજાને ઉદ્દેશીને કહે છે, સંતિ મે ગુરવો રાજન બહવો બુદ્ધ યુત્પાશ્રિતા યતો બુદ્ધિમ ઉપાદાય મુક્તો અટામિહ તાન શૃણુ। ગુરુ દત્તાત્રેય આ મંત્ર કહેતા કહે છે કે હે રાજન, મેં મારી બુદ્ધિથી ઘણા ગુરુ કર્યા છે અને ગુરુઓનો આશ્રય લીધો છે। તેમની પાસેથી મેં જે બોધ ગ્રહણ કર્યો છે તેથી હું અહીં આ સંસારમાં મુક્ત ભાવે ભ્રમણ કરી શકું છું। જે ગુરુઓ પાસેથી મેં બોધ પ્રાપ્ત કર્યો છે તેના લીધે જ હું સહજ ભાવે, મુક્ત ભાવે, આનંદિત ભાવે ભ્રમણ કરી શકું છું। તમે તે ગુરુઓના નામ અને તેમની પાસેથી ગ્રહણ કરેલો બોધ સાંભળો। હવે ગુરુ દત્તાત્રેય રાજા યદુને આ પ્રમાણે મંત્ર દ્વારા પોતે મેળવેલો બોધ કહે છે। નેક્સ્ટ, બીજા ગુરુના સ્થાન ઉપર આપણી ટેક્સ્ટ બુક પ્રમાણે આવે છે પૃથ્વી ગુરુ। પૃથ્વી આપણો ગુરુ છે। પૃથ્વી જેવો બીજો કોઈ ગુરુ નથી, કારણ કે પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ, પ્રાણીઓનું નિવાસસ્થાન છે, સજીવો એના ઉપર પશુ પક્ષી પ્રાણીઓ મનુષ્યો કેટલો ત્રાસ ગુજારે છે, પૃથ્વી પર કેટલું આક્રમણ કરે છે,
તો બધું પૃથ્વી છે એ શાંતિથી સહન કરે છે, એમ સમજીને કે સુખ દુઃખ છે એ ભાગ્યને વશ છે, ભાગ્યાધીન છે, એમ સમજીને સહન કરીએ જાય છે. માટે પૃથ્વી છે એ પણ આપણો ગુરુ છે. મંત્ર પ્રમાણે જોઈએ તો ભૂતેહિ આક્રામ્ય માર્ગોऽપી ધીરોઃ દૈવ વશાનુગૈઃ યદ વિદ્વાન ન ચલેત માર્ગાદ આન્વંશિક્ષમ ક્ષિતેર્વ્રતમ. ભાષાંતર મુજબ જોઈએ તો ગુરુ દત્તાત્રેય પૃથ્વીને પોતાનો ગુરુ માને છે અને તે સમજાવતા કહે છે કે હે રાજન, જેવી રીતે અન્ય પ્રાણીઓ વડે આક્રમણ કરવામાં આવતા તે સર્વ દુઃખોને ભાગ્યાધીન રહેલા જાણીને ધૈર્યશીલ પુરુષો પોતાના માર્ગમાંથી ચલિત થતા નથી. પૃથ્વી પાસેથી હું ક્ષમા ગુણનો બોધ શીખ્યો છું. એટલે કે ગુરુ દત્તાત્રેય કહે છે કે પૃથ્વીને પશુ પક્ષી પ્રાણીઓ મનુષ્ય વડે ખૂંદવામાં આવે છે, એનું દોહન કરવામાં આવે છે, તો પણ તેની પાસે ક્ષમાનો ગુણ છે અને એ પોતાની જગ્યાએથી ચલિત થતી નથી, ધૈર્ય ગુમાવતી નથી. તેવી જ રીતે ધૈર્યશીલ પુરુષોએ પણ પોતાના માર્ગમાંથી ચલિત થવું ન જોઈએ. દુઃખો તો આવે અને જાય, તો પણ ધૈર્ય છે એને સહન કરીને ક્ષમાનો ગુણ અપનાવવો જોઈએ. પૃથ્વી માટે અને ધૈર્યશીલતા માટે ગુજરાતી ભાષામાં એક સુભાષિત છે, જે મને અત્યારે યાદ આવે છે, હું કહું છું. જેમાંથી મનુષ્ય બોધ મેળવવાનો છે. ખુંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાય. ખુંદી તો ધરતી ખમે, વાઢી ખમે વનરાય. વેણ કવેણ તો સંત ખમે, જેમ શાયરા નીર સમાય. એટલે કે ખૂંદવામાં આવે તો પણ ધરતી સહન કરે, એને વાઢી નાખવામાં આવે, આપણે એનું છેદન કરીએ છીએ, વૃક્ષોનું છેદન કરીએ છીએ, દોહન કરીએ છીએ, તો પણ એ ખમે છે, બધું સહન કરે છે. એવી રીતે વેણ કવેણ તો સંત ખમે. એટલે કે કડવા વેણો છે એ સંત મહાપુરુષો એ ખમી જાય છે, બીજા કોઈ ખમી શકતા નથી. બીજાને તો કોઈ એક વેણ સંભળાવે તો એ સામા 10 સંભળાવે છે, એટલે સામાન્ય માણસ આ સહન કરે નહીં. જે સંત મહાપુરુષ હોય તે જ સહન કરે. અને કેવી રીતે સહન કરે? તો કે શાયરા નીર સમાય. સમુદ્રમાં જેમ નીર સમાય છે, પાણી સમાય છે, એવી રીતે આ મહાન પુરુષો છે એ સમાજના વેણ કવેણને સહન કરે છે. સમુદ્રમાં ગમે તેટલું પાણી છોડવામાં આવે તો પણ એ ક્યારેય છલકાતો નથી. એટલે સંત પુરુષોને સમુદ્રની ઉપમા આપવામાં આવેલી છે. ત્યારબાદ જળ ગુરુ. જળ એટલે કે પાણી. અહીંયા સ્ક્રીન ઉપર તમે સુંદર મજાનું દ્રશ્ય જોઈ શકો છો, પાણી જોઈ શકો છો. આવું પાણી જોઈને આપણને ખૂબ આનંદ આવે. આ એક આહલાદક દ્રશ્ય છે અને જળનું ઉદાહરણ છે, એટલે મેં અહીંયા મૂક્યું છે. તો જળ આપણો ગુરુ કેવી રીતે? તો ગુરુ દત્તાત્રેયના શબ્દમાં જોઈએ કે જળ આપણો ગુરુ કેવી રીતે છે. સ્વચ્છ પ્રકૃતિતોઃ સ્નિગ્ધો માધુર્ય તીર્થ ભૂનૃણામ મુનિઃ પુનાત્યપામ મિત્રમીક્ષોપસ્પર્શ કીર્તનૈઃ. યાની કે જળ સ્વભાવથી જ સ્વચ્છ, પ્રેમાળ, મધુર અને તીર્થરૂપ હોવાથી મનુષ્યને પવિત્ર કરનાર છે. યોગી પણ નૈસર્ગિક રીતે એટલે કે કુદરતી રીતે જ સ્વચ્છ અને સર્વને પ્રિય છે. તેમજ પોતાની દૃષ્ટિ તથા મધુર વાણી વડે લોકોને પવિત્ર કરે છે. આથી યોગી એટલે કે
યોગીને જળનો મિત્ર કહેવામાં આવે છે. અહીં અવધૂત દત્તાત્રેય જળ પાસેથી સ્વચ્છ અને પવિત્રતાનો ગુણ ગ્રહણ કરે છે. તો જળને પણ ગુરુ માનવામાં આવેલ છે. જળ છે એ કુદરતી રીતે સ્વચ્છ, મધુર, શીતળ અને તીર્થરૂપ છે. આપણે ત્યાં જળ એટલે કે નદીઓ, જળાશયો, નદીઓ એ તીર્થરૂપ છે. ગંગા, નર્મદા એની આપણે તીર્થયાત્રા કરીએ છીએ, તીર્થસ્થાન કહેવાય છે. એટલે મનુષ્યને પવિત્ર કરનાર પણ છે. અને વળી એ જ રીતે મુનિ પુરુષ, યોગી પુરુષ છે એ પણ નૈસર્ગિક રીતે જળની જેમ જ સ્વચ્છ છે અને પોતાની મધુર વાણી વડે, પોતાની પવિત્ર દ્રષ્ટિ વડે અને મધુર વાણી વડે લોકોને પવિત્ર કરે છે. એટલે અહીંયા જળને યોગીની સાથે સરખાવવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ચેપ્ટર 3ના 1-3 શ્લોકનો અભ્યાસ કર્યો. વધુ પાર્ટ 2માં આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી થેન્ક યુ.